ફાઇનલી આપણે હેર કટ કરાવી છે, જોઈ શકશો હેર કટ કેવો લાગે કોમેન્ટમાં બતાવજો, મને કહેજો કોમેન્ટ કરી. આપણે ગાડી લઈને જાવી છીએ. એમ છો યુટ્યુબ ફેમિલી, મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે ફાઇનલી 9:40 થઈ ગઈ છે. જોઈ શકો છો મસ્ત મજાનો સુરેશ દાદા નીરી જશે ને આપણે કપડાં પહેરી લીધા છે આવા, જોઈ શકો છો. ફાઇનલી આપણે હેર કટ કરાવી છે, જોઈ શકશો હેર કટ કેવો લાગે કોમેન્ટમાં બતાવજો, મને કહેજો કોમેન્ટ કરી. આપણે ગાડી લઈને જાવી છીએ. ફાઇનલી આપણે કેળ લેવા ગયા હતા, કેળ લઈ લીધો છે, જોઈ શકો છો. કેળ લઈને હવે ઘરે જાવી છીએ. કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો. ફાઇનલી આપણે ઘરે વ્યા છીએ. આપણે કેળ લઈને કેળ અંબાવી દીધો. મારા પપ્પાની કેળ લઈને ગયા છે કેવાસી કરવા ને આપણે આવ્યા છીએ વાડીમાં ને આપણે કાલ હેર કટ કરવા જતા 4 વાગે ને કાલ બ્લોગ શૂટ નહોતો કર્યો અને આપણે મિત્રો કઈનો રાહ જોતા થાય, એ આપણે રાહ જોતા થાય એનું હેર કટ કરાવી આવીશું છે ફાઇનલી. ને આપણે અચાનક પ્લાન બની ગયો તો હેર કટ કરાવવાનો. હેર કટ કરી આવ્યો પછી મારા મમ્મીને પૂછ્યું કે હેર કટ કરાવી લઉં, પછી હેર કટ કરાવ્યા છે. જોઈ શકો છો હેર કટ કેવા લાગે મેં કીધું છે, કોમેન્ટ કરીને કહેજો હેર કટ કેવા લાગે. હેલો ગાઈસ, આપણે જમી લીધું છે ને અત્યારે વાગી ગયા છે ફાઇનલી 1 ને આપણે જોઈ શકો છો પાણી સલું છે ઘઉંમાં ને તે લોટલી ખાવા મળે, કાલ લગન લોટલી ન મળે. જોઈ શકો છો મોટા ઘઉં થાય પછી ઘરના ઘઉં છે આપણે ને ઘરની રોટલી પિયર લોટલી ખાવી આપણે. હેલો ગાઈસ, હજી પાણી સલું છે ઘઉંમાં, જોઈ શકો છો પાણી સલું છે ને વાગી જશે ફાઇનલી 3:40 થઈ ગઈ છે. જોઈ શકો છો હજી નવીરા નથી છે. આપણે પાણી પવાઈ ગયું છે, જોઈ શકો છો. આ ઘઉંમાં તો પાણી પવાઈ ગયું છે. ઓલા પણ 4 કેરા છે, એ પવાઈ જાય પછી આપણે ફાઇનલી નવીરા થઈ જાવી. ફાઇનલી હજી 2 કેરા બાકી રહી જશે. લાઇટ વહી ગઈ ને વાગી જશે ફાઇનલી 5 ને જોઈ શકો છો હમણાં દી હાથમાં મળશે ને કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો ને કાલ પાઈ દઈશું પાણી. 2 કેરા બાકી રહી જશે. જોઈ શકો છો એક અહીંયા બાકી રહી જશે પાણી પાવાનો, એક અહીંયા રહી જશે. દેખાડું તમને, એક અહીંયા રહી જશે, એ કાલ પાણી પાઈ દઈશું. જોઈ શકો છો ફાઇનલી આપણે નવીરા છે ને આપણે પાછો કેટ દેવા જવાનો છે. સવારે લેવા જતા આપણે પાછો દેવા જવાનો છે ને આપણે પાણી વાળી નવીરા છે ને આપણે હવે દઈને પાછા ઘરે વી આવી ને કન્ટિન્યુ બ્લોકમાં બના રહીશું. ફાઇનલી આપણે કેટ બેડ અંબાવી ને આપણે ઘરે આવી ગયા ને જોઈ શકો છો દી આ હાથમી ગયો છે. બ્લોગને એન્ડ આપી દો. બ્લોગ સારો લાગે કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. નેક્સ્ટ બ્લોગમાં મળે. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જો. બાય બાય.